એવરીવન, ગુડ મોર્નિંગ, હરે કૃષ્ણ, વેલકમ બેક ટુ માય ન્યૂ એન્ડ ફ્રેશ વ્લોગ. સો ગાઈઝ, અત્યારે સરસ મજાના અમે લોકો થઈ ગયા છે રેડી અને અમે ચેકઆઉટ કરી રહ્યા છે વૈષ્ણોદેવીથી. 3 દિવસ વૈષ્ણોદેવીમાં અમારા બહુ જ સરસ રહ્યા છે. અત્યારે અમે લોકો જઈ રહ્યા છે પટની ટોપ અને ગઈકાલે રાત્રે જોરદાર વરસાદ પડ્યો હતો વૈષ્ણોદેવીમાં. ગજબની ઠંડી હતી, ફૂલ નાઇટ. પટની ટોપ લાગી રહ્યું છે કે ઠંડી હશે અને અમે એ રીતે જ તૈયારી કરીને આવ્યા છીએ. બીજે બધી તો અમને ખબર હતું કે કેટલો વાંધો નહીં આવે, પણ પટની ટોપ જરૂર પડશે. ત્યાં જઈને જોઈએ કે કઈ કઈ વસ્તુ કરવાની છે અને બીજી એક વસ્તુ કે ત્યાં કેવી ઠંડી છે ને, એ તો મેઇન વસ્તુ જોવાની છે જ. અને અહીંયા ઘણા લોકો એવું કીધું કે અહીંયા વરસાદનું કંઈ જ ઠેકાણું નથી હોતું. શિયાળો, ઉનાળો, ચોમાસું ગમે ત્યારે વરસાદ પડે છે. અને તમને નિશિવને બતાવું. હેલો, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ નિશિવ. કપડાં કેવા લાગે છે બતાવો તો દૂર જઈને. નિશુને દૂર દૂર બેટા, દૂર જવાનું હોય બચ્ચે, નજીક ના આવવાનું હોય. યસ, નિશુ તો મસ્ત મસ્ત લાગે છે. અરે વાહ. હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. મને એવું હતું કે આપણે બે જ ઉપર છે, પણ ભાવિશા ભાભી બી હજુ ઉપર જ છે. વાર લાગે ને, વાર તો લાગે. પેકિંગ હોય જે દિવસે અમારે નીકળવાનું છોકરાઓ દિવસે નાના વાર હોય એટલે લાગે. થોડુંક થાય જ. અહીંયા જો ગાઈસ બધું અમારું લગેજ આવી ગયું છે બરાબર. અમે લોકો અત્યારે હું, નિકેશ, નિશુ અને ભાવિશા ભાભી, ભાઉભાઈ અને મિહાન, અમે લોકો 6 જણા ઉપર છીએ. મિહાન કદાચ નીચે જતો રહ્યો હશે કારણ કે અમારું હજુ લગેજ બધું પેક કરવાનું થોડું ઘણું બાકી હતું. અત્યારે મળાવી લઉં ભાઈને એમને. હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આ તો તમારે મારા મેચિંગ થઈ ગયું ભાભી. બ્રાઉન બ્રાઉન મસ્ત લાગો છો. બધી વસ્તુમાં મેચિંગ હા, એ વાત તો છે. થોડો ચલો, કેરાણીનો રંગ લાગે છે. જેઠાણીનો રંગ લાગે, બરાબર છે. થઈ ગયું બધું રેડી પેકિંગ? તમારે થઈ ગયું? હાઉ થઈ ગયું, બધું મૂકી પેકિંગ થઈ દીધું ગયું બેટા છે. નીચે? યસ, ચલો ગાઈઝ, નીચે જઈએ, બધાને મળીએ, ફોટોગ્રાફી કરીએ. અમે છે ને ફોટો સવારે જ ક્લિક કરાવી દઈએ છીએ. પછી આખો દિવસ કેવું થાય ખબર, ટ્રાવેલિંગમાં જઈએ ને એટલે બધાનો મૂડ ડાઉન થઈ જાય છે. એટલે અમે લોકો સવારે જ પેકિંગ ને એવું કરી દઈએ છીએ. ચલો નીચે જઈને તમને બધાને મળાવું. નવો યસ. યસ, હા, આમાં સામુ જોઈ સ્માઈલ. ઓકે, કેટલી ઘણી ટ્રેનિંગ આપી હતી ખુશી? આ જે હાલ આપે જ, બાકી કોઈ ટ્રેનિંગ નહીં. સ્માઈલ મસ્ત વાળી. યસ, ક્યુટ વાળી. યસ. અને નિશુ આમે. હવે મિયાનના એક બે પાર્ટ છે, મોટું છે. નહીં અમાર બેના. એટલે પેલા એકલાનો જ પડે ને બેટા, પછી મમ્મા સાથે સામો? બધાનો પડે. એ શીટ યાર, ઉભારો ઉભારો ભાઈ. ભાભી પકડો તો ભાઈ. મારા ફોટોગ્રાફરને થોડી તકલીફ પડે છે. મમ્મી હગી આપો, મમ્મી હગી આપો, હગી આપો. આ બાજુ શું કે જોવાનું, પાર્ટી આ બાજુ જોવાનું. પડી ગયા ને ફોટા તમારે બાકી છે? ઊભો રહે, ફરીથી. આમ રહે ના. ભાઈના શ્વાસ ચડી જાય યાર, સમજતા નહીં હે યાર. તમારે બૈરું હોય તો શું કરવું? મિયાન એક બે ના, શું પાડવા દે એને કે ભાઈ તું આજકાલની આવી ફોટા તો પડશે. જે ની ટોપ જતા અમે લોકો રસ્તામાં એક જગ્યાએ ઊભા રહ્યા છે. અહીંયાની કંઈક ફેમસ ડીશ છે કલાડી, એ ખાવા માટે નિકેશ અને લોકોએ ટ્રાય કરી છે. અત્યારે અમે લોકો ટ્રાય કરી રહ્યા છે. અને અમે લટે ચોકોભાઈ મંગાવી તો નિકેશ આખું બોક્સ લઈ આવ્યા. થેન્ક યુ. મેં એક મંગાવી. ઓકે, એટલે અમારે બધાની થઈને 7 થતી હતી. આમાં કેટલી આવશે? ઓહો, ચાલો ખાતા જાઓ, ખાતા જાઓ. લો મોન્ટુભાઈ, તમારા કલાડી છે કે? તો તમે ભાઈ ક્વેશ્ચન કેવો કરો છો યાર? સર્વિસ માંગી રહ્યા, બીજું કઈ નહીં હવે. બરાબર છે. તમે તો કાલ જતા રહેશો, ડાયરેક્ટ ઉડી જશો નહીં? મામાની સર્વિસ મામી જ કરશે હરકીને. બરાબર. આપણે કઈ જરૂર નહીં. પપ્પાને તોલી આપે, પપ્પા તોડી દે. ચલો હું બી ખાઈ લઉં. અને નિકેશ જોડે એક મંગાવી હતી, નિકેશ આખું બોક્સ લઈ આવ્યા. અમે એક માંગે ને 2 મળે. જય શ્રી ગણેશ. અહીંયા આવી ગઈ છે કલાડી સેન્ડવિચ જેવું કંઈક લાગી રહ્યું છે મને તો. બરાબર, કેવું આમાં શું ફરક શું હોય છે? આની અંદર એક પનીરનું લેયર આવે છે, પતલું એકદમ. આપણે કેવું ચીઝનું લેયર આવે, ચીઝ સ્લાઈસ આવે, પનીર સ્લાઈસ આવે, એની ઉપર ચીઝ હોય. ઓકે, કંઈ નહીં ગાઈસ, ટ્રાય કરી જોઈએ કેવું લાગે છે. ગાઈસ બહુ જ મસ્ત છે આ કલાડી. અમે ટેસ્ટ કરી, બહુ જ સરસ લાગી. તમે લોકો આવો ને તો એકવાર ટ્રાય કરજો પહાડી ડિશ કલાડી. ગાઈસ અહીંયાનો ખાલી વ્યૂ જુઓ તમે, એટલો ગજબ છે ને. ઓહો, ઠંડો ઠંડો મસ્ત પવન આવે છે ને, આમ ફીલ એટલો. નિશુ કેવું લાગે છે? નિશુ નહીં, દોડવા નહીં બેટા અહીંયા. બહુ જ મસ્ત લોકેશન છે, બહુ જ સરસ. પવન તો જો આવે ઠંડો મસ્ત. ફીલ જ કરી શકીએ એમ. આપણે અહીંયાથી પછી અમદાવાદની ગરમી સહન નહીં કરી શકીએ. બહુ જ મજા આવે છે યાર. બહુ જ મસ્ત જગ્યા
તમને એટલે જ કહેતો તો દુકાન બંધ કરો ક્યારની हम इंग्लिश विद गुजराती जन्नत में हेवन જન્નત में हेवन आ गए પ્રાઇવેટ પ્રોપર્ટી છે हाँ આખી પ્રાઇવેટ પ્રોપર્ટી છે જે આખી વિકસિત હા પ્રાઇવેટ છે આ જો વિદ્યાનું ઝાડ કોઈ ના યાર બહુ મુશ્કેલ કોઈ હારી કે આવી ગઈ વિદ્યા मैं भी कहता हूँ પણ ભાભી અર્ચના આ તો આવી ને વિદ્યા નહીં કઈ નહીં मंदिर में सब आते पूजा अर्चना પછી આરતી આરતી ભાવિશા अर्चना गई पूजा और आरती चली गई और खुशी और भाविशा आ गई है गाइस અત્યારે અમે લોકો એક્ટિવિટીઝ કરવાનું વિચારી રહ્યા છે બરાબર તો અહીંયા આગળ અમને આટલી એક્ટિવિટીઝ મળવાની છે બરાબર હવે અહીંયા આગળ પેકેજ ને એવું બધું સિલેક્ટ કરી રહ્યા છે જોઈએ કે કયું પેકેજ કરી રહ્યા છે કયા બધાએ ફૂલ પેકેજ કરાય બધાએ કે ફૂલ કરાય પેકેજ ભાઈ બધાએ ફૂલ ઓકે ઓકે ડન જેમાં નિશી અલાઉડ છે ને નિશી અલાઉડ છે ને ત્યાં ડિસ્ટ્રીબ્યુટ ને જે ફ્રી હશે એના માટે થશે એ જ એલાઉડ છે બાકી નથી પછી ત્યારે આપણે લોકો કેવી રીતે મેનેજ કરીશું એ મેનેજ કરીશું ને ટ્યુબિંગમાં હું આવી જઈશ તું ઝીપલાઇનમાં જતી રહેજે ઓકે નિશી અહીંયા આગળ એટલો મસ્ત પવન છે ને યાર ઠંડો આ હા મને તો પવન જ બહુ ગમી ગયો નિશી ચોકલેટ ખાવાની નથી હવે જગડ એ નિશુ છે નિશુ પૂછડું જ નહીં છોડાય કોઈ વાંધો નહીં બેટા હું તને હમણાં લોટે ચોકોપાઈ આપીશ આપણે મિહાનને નહીં આપીએ ડન ક્યાં જઈશ હમણાં કાચિંડો આવ્યો તો ત્યાં મોટો કાચિંડો આવ્યો તો શું કરીશ કે ત્યાં અમાનત લઈને બેઠા છો ક્યાંય આગા પાછા થતા નહીં બરાબર ને નહીં આગા પાછો તમારી ના આવત ચાલો એક્ટિવિટી કરવા અત્યારે આપણે કેમેરો અને મોબાઈલ ખાલી બે જ વસ્તુ લીધી છે અને જાણે એમ નિકેશ મને તો અહીંયા ખભાને એટલો આરામ લાગી રહ્યો છે ને જો હવે આરામ લાગતો હતો ને હવે આવી ગયો બહાર આરામ હરામ હે બરાબર છે શું કે ભાઈબંધ બસ ભાઈબંધ તો અત્યારે બહુ ફોર્મમાં આમ ફોટા પડાવશે ખાલી એક મારો બી ફોટો એવો નહીં મારો મિત્ર મને મજા આવે હેરાન કરવાની કેમ હું હેરાન કરી શકું છું હું તમને બોલી શકું છું બરાબર શું બોલી શકે છે બેટા ધીમે તને એટલો હક આપ્યો જન્મસિદ્ધ અધિકાર છે તને એટલો અધિકાર આપેલો મારો છે. જન્મસિદ્ધ અધિકાર છે તમારો આ વિડીયો લીધો મેં કેમેરો પાછળ આવી ગયો તો ભાભી ધીમે કે મારો જન્મસિદ્ધ અધિકાર છે મેં શૂટ લઈ લીધો મારી અંબે જય અંબે નહીં ઉતરતો આહા મૂન વોક पे आए रे ઓ વાવ ભાવિક પકડજે તું જા ઉપર દિવ્યા એનો હાથ પકડી રાખ ખુશી હા શેઠાણી અલે આવશે પણ ઘડી તો છોડી દો બક્ષી દો એ નહીં ફોટો આ વિડિયો લઈ લો ભાઈ પાછળ જોતી બી નહીં તો ચક્કર આવશે ગાઈસ અમે અત્યારે આવ્યા છે મૂન વોક રાઈડમાં ને અહીંયાથી તમને જે વ્યૂ દેખાય છે ગજબનો એમ બહુ મસ્ત લાગે છે પણ નીચું માનતો નહીં બસ ઘરે જાતો પહેલા હું આવી ગયો તારી જોડે मैं तेरे पास आ गया रे अच्छा हुआ बहुत अच्छा किया गाइस બહુ ગજબ ફિલિંગ છે અમાર નિશુ તો હેડ કરે છે આમાંય જપતો નહીં ટ્યુબિંગ કરવાનું છે અહીંયા બધા રૂપાળા તૈયાર થઈને બેસી ગયા હતા હવે ભાભીને લોકો ના પાડે છે શું કહો ભાભી શરૂઆત મારાથી કરું હું કર લઉં શરૂઆત અરે તું શું માના હું બધું કરી શકું છું ના તમે જાઓ એટલે મારો વિડીયો આવે બરાબર પણ થઈ જશે અલે વોટર પાર્કમાં કરીએ છીએ તો ભાભી આમાંય થઈ જ જાય ને એ અલગ વસ્તુ છે આ તો જાય તો ડાયરેક્ટ નીચે ના જાય લે એવું થોડી જતું હોય તો આ લોકો આવું થોડી રાખતા હશે ચાલ લોચા મારી દીધા મસ્ત હોંશે હું તૈયાર થઈ ગઈ હતી ઝીપલાઇન કરવા માટે પણ આમાં કેવું છે ખબર છે આપણા ત્યાં કેવું હોય કે ભાઈ ઝીપલાઇનમાં આમ કરીને આપણને પાસ કરી દે સામે આપણે આપણી રીતે નીકળી જઈએ ને પહોંચી જઈએ અહીંયા આગળ એવું છે કે 9 તાર છે એને આપણે આપણી જાતે પાસ કરવાના છે બરાબર અને મને હાથમાં દુખાવો વધારે થાય એટલે મેં ના પાડી અને ભાભીને લોકો કન્ટિન્યુ કરી રહ્યા છે ભાભી માનવ અને અર્ચના ભાભી ભાવિશા ભાભી બધા રેડી ઓહો ચડ્યા ભાઈ એ હે જો ગાઈઝ આવી રીતે આપણે આપણી જાતે જ પાસ કરવાનું આજ પણ ખરેખર એક્ટિવિટી તો આના કહેવાય શું કહેવું તમારું સ્કાય સાઈડ રાખી આના કરવાનું ભાભી હા આય હાય ભાવિશા ભાભી તો ચમક્યા ફોન આવ્યો કોઈ
કોઈનો ફોન નહીં, આપણને કોઈ ફોન કરવાનું નહીં, બધા રાહ જ જોશે. એ લોકોને બી એવું જ લાગતું હશે કે સિમ્પલ ઝીપલાઇન હશે, પણ આપણે જઈને સમજાવીશું ત્યારે ખબર પડશે. બી મન કરને લગા મેં બી કર લूं. हाथ ज्यादा इसके आगे मत रखो, आगे आगे पकड़ना, पुली को ज्यादा वो नहीं है, इसके आगे हाथ रुक जाता है, ठीक है. ભાભી જબ્બર હા. એ જોઈ લો ભાભી કેટલે ઉપર છે. હે ओके, एरो लाइन पास कर, छोड़ दो नीचे, कोई बात नहीं, छोड़ दो नीचे मैम, कोई बात नहीं. છોડ દો. स्काई साइड कट कट कट. ઉપરની સાઈડ. हाँ, प्लेट के बीच बीच में सेंटर. हाँ, वेरी गुड, बहुत अच्छा, बहुत अच्छा. चलो करो डाउन आगे की तरफ. हाँ चलिए आगे. હાય હાય હાય. वहाँ पता चल जाएगा, आप वहाँ तक तो पहुँचे. पुली लगाओ पहले. मैम आपको सब क्लियर हो जाएगा. थैंक यू. नीचे से पकड़ो. ઓ વાવ, ગજબ. માનો મજા આવી બેટા. ऊपर लिफ्ट करो इसको. ઉપરની સાઈડ બેટા, દબાઈ गेट अंदर प्रेस करो. દબાઈને ઉપરની સાઈડ બેટા. યસ, पास करो. છોડ દે. ઉપર સ્કાય સાઈડ. स्काई साइड रखो बेटे. पाइप को पकड़ो, वायर को पकड़ो. हाँ. મજા આવે, બહુ મજા આવે છે. પકડો બસ. ખતમ બસ. આંટી ફોલ. ગાઈઝ હું ના પાડતી હતી મારે નહીં કરવું, પણ આ લોકોને જોઈને મને એટલી ઈચ્છા થઈ ગઈ કે હા યાર કરી જ લઈએ. બરાબર, ત્યાંની ઝીપલાઇન તો કંઈ જ નથી. આ જ કહેવાય ઝીપલાઇન, સાચી ઝીપલાઇન. અને જે ફીલ થતું હતું ને એ તો બહુ ગજબ હતું. ફાઇનલી મેં કરી લીધી છે ઝીપલાઇન, અને જે મજા આવી છે મેં અને માનવ અમે બે જ કમ્પ્લીટ કરી છે. જે બેમાંથી એક કંઈ હાથ નહોતા પાડતા નહીં, અને અમે બે કમ્પ્લીટ કરી. અર્ચના ભાભી તો એક રાઉન્ડમાં જ ઉતરી ગયા, ભાવિશા ભાભી 2-3 રાઉન્ડ કર્યા, એમને રેસ્ક્યુ કરવા પડ્યા. એટલે પછી જ્યારે તમને રેસ્ક્યુ કરે ને એના પછી તમારે એ રાઉન્ડ કમ્પ્લીટ ના થાય, બરાબર. અને એના સામે તમને બીજું કોઈ એક્ટિવિટી બી ના મળે. પણ એમાં એવું હતું કે મેં હાથના લીધે થઈને ના પાડી. પછી મેં એવું વિચાર્યું કે હું લેફ્ટ હેન્ડથી બી કરી શકું છું, આ લોકોને જોયા એટલે. પછી મેં લેફ્ટ હેન્ડથી કરવાનું સ્ટાર્ટ કર્યું. હજુ આઈ થિંક 2-3 એક્ટિવિટીઝ છે, પણ અમુક એવી છે જે મારા કામની નથી, એટલે નિકેશને લોકો કરશે એ તમને બતાવીશ. અત્યારે એ લોકોની એક્ટિવિટી બી નીચે ચાલુ જ છે. શરૂઆત મેં કરી હતી. શરૂઆત તમે કરી, પણ પૂરું બી તો કરવું પડે ને ભાભી. માનવ માહિર આપણે બે ખરેખર કહું તો ભાભીને જોઈને જ મને એવું આમ જુસ્સો આવ્યો હતો, બરાબર કે ના યાર ભાભી કરી શકે છે તો હું કેમ નહીં કરી શકતી. આવી જાઓ ભાભી, આવી જાઓ. ગજબ મજા આવી છે, ગજબ. એમ વિચાર્યું બી નહોતું કે હું કરી શકીશ, પણ ગજબ લેવલની મજા આવી ગઈ છે. અત્યારે અમે લોકો જઈ રહ્યા છે, ખબર નહીં શું કરવા જઈ રહ્યા છે. શું કરવા જઈ રહ્યા? હેલો નિકો, કેવી લાગતી હતી? ગોવિંદા જેવી એવું ના કહેતા હો, કે ગોવિંદા જેવી લાગતી હતી. હા બેટા, આવો બેટા. કેવી મજા આવી? ખબર શું બેટા? ધીમે ધીમે ચલાવી ને, શું કરતી હતી તે વાગાડી ના એમ કે છે. ધીમે ધીમે ચલાવી. મમ્મી ઉપર કેવી લાગતી હતી ઝીપલાઇન માં? મને જોતો તો, પણ મમ્મા કેવી જતી હતી? ઝૂમ કેવી જતી હતી? એશિયાની સૌથી મોટી ઝિગઝેગ ઝિપલાઇન આ છે. ઓકે, બાકી સૌથી મોટી લાંબી તો શિમલામાં છે. હે અરે નિકેશ, મને છે ને મેં પહેલા રેડી થયેલી મેં ના પાડી દીધી. અર્ચના ભાભી ગયા, ભાવિશા ભાભી ગયા, માનવ ગયો. પછી મને એવું થયું કે બધા કરી શકે તો હું બી કરી શકું. આમાં એવું હતું કે રાઈટ હેન્ડથી જે કરવાનું એ બધું મેં લેફ્ટ હેન્ડથી કર્યું. બરાબર. અને મેં અને માનવે અમે બે કમ્પ્લીટ કર્યું. વાહ. ઇનામ આપો.
મહિનામાં ભાભી વચ્ચેથી આવી ગયા હતા પાછા. રેસ્ક્યુ બધા અનુભવ લેવા જો મેં રેસ્ક્યુ કરવાનું રેસ્ક્યુ કેમ કરેલું મારો હાથ તૂટી ગયો ખાલી એમાં એવું થયું કે મતલબ મને એવું હતું કે હું વાયર પકડી લઈશ પણ નતો પકડવાનો મેં પકડ્યો એ જ થાય છે ત્યાં છે ને વાયર એટલે ગ્લવ્સમાં મારો ગ્લવ્સ પહેરાયા એ સારું હતું નહીં તો લોહી નીકળી ગયું હોત બટ સારું છે થોડોક નખ ઉખડ્યો છે બટ બહુ મજા આવી બહુ જ મજા આવી અને ઉપરથી ઝીપલાઇનમાં હું તો જે ચીસો પાડતી હતી અમે તો ક્લાઇમ્બિંગ કરીને આયા. હે એમાં આજુબાજુનો પહેલા નજારો બહુ મસ્ત હતો. ઉપર સુધી હું જ પહોંચી શક્યો, બાકી કોઈ ના પહોંચ્યું. સરસ ચલો માનો ભાઈ આમ ભાઈ હું એક કરું ભાઈ જોઈએ કોનું હાય 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 આંટી જોરદાર જોરદાર પહોંચે જ નહીં પહોંચશે 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 ખેંચો યસ ખેંચો આગળ નહીં ખેંચો ભાભી ઉડાવો હેડો મારો ભાઈ ગયા આઉટ લો બસ કરી લીધું હે બેટા એ શ્યામ નિકેશ કેમ બકાવું યાર વાહ. પણ સેન્ટર તો અડી નહીં. સેન્ટર અડ્યું કે ના અડ્યું ને હવે તો મમ્માનો ફોટો પાડે છે થેન્ક યુ ના ફાવે દીકા એમ તો કહે છે મમ્મા તને નહીં ફાવે છોડ દે પાછળ આંગ હાથ છોડ દે હાથ છોડ દે યસ ઓલો શું ચાલો 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 રોપવે માં ચાલો ચાલો રોપવે ની ટિકિટ આવી ગઈ કેટલા એક જણના કેટલા આપે ભાઈ? ક્યાં ગયા? 1000 એક જણના. બરાબર છે. આ ભાઈના ભાભી આ ભાઈના 1000 જ કે ડબલ? 970 તો તારા 970 કઈ રીતે? ડિસ્કાઉન્ટ કર્યું મારું. તારું ડિસ્કાઉન્ટ 30 રૂપિયા. વાહ માણસ. હા એના પૈસા ઓછા એવું? હે ભાઈ વધારે હે સાચું બોલો ને એને 30 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળ્યું. કેમ ભાઈ ના આપણે 10% હતા ને હા થોડું ડિસ્કાઉન્ટ એટલે 930 કે 970 થાય હા 970 એટલે 30 રૂપિયા ડિસ્કાઉન્ટ આવ્યું અરે યાર કઈ વાંધો નહીં ગાઈસ ચલો રૂપિયામાં ઓ. મજા લઈએ વ્યૂ જોઈએ સેકન્ડ ઊભું રાખશે જોવા માટે આવ્યું મને પહેલા ખાવાનું પહેલા થાકી ગઈ? પગ દુખે છે યાર લાગે આ ચાલવું એટલું પણ પગમાં વાગ્યાની અસર તો છે જ કશો વાંધો નહીં. હવે આમ બી કાલથી ઘર ભેગા જ છીએ આપણે. કે જવું કે નહીં જવું 1000 રૂપિયા છે જઈશું નહીં તો ગાડી તો ઉપર જતી રહી અરે ભેગા થવું બોલવું અઘરું સહેલું છે. હા. 3 કલાક આપણે રોકાવાનું જોધપુર રેસલમાં છે અઘરું છે. કઈ વાંધો નહીં, જોઈ લઈશું બીજું શું. 13 लोग हैं टोटल बच्चा छोटा है तो आप ऐसे करिए एक હે બસ જેમું જેમું આવે ધેમું ધેમું પાવાગઢ જેવું નહીં કે રમા રમ અંબાજીમાં એવું છે ને રમા રમ જાય કોઈ માણસો નહીં ભાઈ, બધું ઓટોમેટિક છે. જો ખાલી એક આ ભાઈ જ છે. આવી ગયો. ખુશી આમે જા. સામે બેસી જા ને દીવું આ ભાઈ દિવસ સામેના કોર્નરે જતો રે બેટા. થેન્ક યુ. લે દિવ્ય તું અહીં જા લે દિવ્ય તું અહીં જા કેવી મજા આવી? હે ગુલ્લુ? અરે એકદમ સાયલેન્ટ છે યાર, જરાય ફીલ થયું નહીં? ગાઈઝ અત્યારે અમે બધા બેસી ગયા છે રોપવેમાં પટની ટોપ અને ગજબ મજા આવી છે. અમે તો જે એન્જોય કર્યું છે પટની ટોપમાં, જે 2 દિવસ એન્જોય નથી કર્યું ને બધું એક જ દિવસમાં એન્જોય કરી લીધું. સરસ અરે, મજાનું. view અને તો આ જો. વ્યૂ જુઓ તમે રોપવેમાંથી. નીચે બી ખુલ્લું છે. હા હા, શું પવન ને? મને એવું લાગે ત્યાં વીજળી થઈ ક્યાં થઈ? એવું લાગ્યું મને. વીજળી સાથે વરસાદ બંધ થઈ જશે બંધ થઈ જશે એક ટેકનિકલ ગુરુજી જરા બીજા બોલી ચાલો ભાઈ, સરસ રહ્યો એક્સપિરિયન્સ. આવા જેવું છે. ત્યાં પાવાગઢનું ધડ 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 લખ્યા પડેલું સ્લો 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 હા હા હા, જરાય ફીલ ના થયું કે આવી ગયા આપણે અહીંયા. ગોંડોલા, ક્યુબ સ્લેડ, મેજિક કાર્પેટ, માઉન્ટેન બાઇકિંગ નથી કર્યું, zigzag zipline મેં કરી. એકવાર આપણે કરી અને hike ખુશી અહીંયા રૂમ્સ પણ અવેલેબલ છે. આપણે એક વખત આવીશું. આવીશું અહીંયા રોકાવા. બહુ બધા હું કહું છું ને કે પૈસા બહુ છે, ગણવાનો ટાઈમ નથી, એટલે બહુ બધા પૈસા એટલે બાર બાય ફ્લાઇટ આવવાનું, બાય ફ્લાઇટ જવાનું, અહીંયાથી હેલિકોપ્ટરમાં ઉપર, હેલિકોપ્ટરમાં નીચે ને આવી જગ્યાએ જ રૂમ રાખે. પણ બકા આપણે જે પ્રમાણે ટિકિટના પૈસા આપ્યા ને 3 મહિના પહેલાં તમે બુકિંગ કરો તો એટલામાં ફ્લાઇટની બુકિંગ બી થઈ એ જાય. વાત તો છે, આપણે કેવું છે, ચડિયા ઘોડે આવી જઈએ છે. પણ એવી રીતે જ આપણે સેટ થાય. એવી રીતે set આપણે ના થાય, set થાય. કઈ વાંધો નહીં, ચલો. હા, બીજા મેમ્બર્સ આવી ગયા છે અમારા. આવો મેડમ, આવો 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 આવો, પધારો, વેલકમ વેલકમ. કેવો રહ્યો ભાઈ એક્સપિરિયન્સ? તારા પૈસા વસૂલ છે. પૈસા વસૂલ છે ને? જરાય ફીલ થયું ભાઈ?
નીચેથી ઠંડો ઠંડો પવન આવતો હતો અને હલતું હતું ને એમ થતું તો ઉડાડા છે આપણને હેલિકોપ્ટર જેવું ફીલ થતું હતું ને મામા આમ તો નહીં કરવાનું મારો ભાઈ નહીં કરવાનું આમ કરાયું કરજો લેવાનું લઈ મારો ભાઈ ફટાફટ છેકથી ભાઈ છેકથી એકદમ આપણે આ રોપેમાંથી આયા ને ત્યાંથી ચલો રેડી રણધીર કપૂર હા મેં કીધું રણધીર મેં કીધું રણધીર કપૂર શું કરું મને એવું કઈ ના આવડે લોકો આમ કરીને આમ ફ્રોક ડાન્સ કરે છે એ કરવામાં અહીંથી રગડતા રગડતા નીચે જતા રહીશું બધા ભાઉભાઈએ કર્યો હવે તમારે બંને કંઈક કર એમને આમ કર્યું તમે ઈ કરતા કરતા આવો તમે કોઈ શીખવાડો નાગિન ડાન્સ કરવાનો અને તમે આ કરો તમને આવશે તમે કરો છો ને મને ના આવડે અરે આવડે નાગિન જોડે રહે છે ચલો ભાઈઓ હવે અમારા નાના ભાઈ આજે આ નાગિન ડાન્સ કરવાના છે કમ ઓન બ્રધર યુ કેન ડુ ઇટ જે આવડે ની કેસ ની એ છોકરો ની કેસ તો ખબર પડે કરજે દિવ્યા ખાલી સેજ એક્શન બતાવજે તું જો હું કરી દઉં બે હાથ ભેગા કર એ જો આયા છે કકડતા એકે સાફ કરે સ્ટોપ કેવી રીતના થાય નીસુ કરને પ્લીઝ નીસુ પ્લીઝ આ મમ્મી આ એમનો છોકરો મનાવી રહ્યા છે નિશુને કરવા માટે ચાલ બેસિંગ કરીએ ચાલ આપણે બે બેસિંગ કરીએ હું લોગિન કરાવો નીસુ બી ગયો પેલો કુરકુરિયાનો તો અત્યારે અમે લોકો પહોંચી ગયા છે નાગ ટેમ્પલ મસ્ત મજાનું એક જગ્યાએ જમ્યા છે ઢાબા પર એટલી મજા આવી ચાલુ પરોઠા ખાધા રાજમા ચાવલ ને એવું બધું ખાધું અત્યારે નાગ ટેમ્પલ અમે લોકો જઈ રહ્યા છે ને અહીંયા ગજબની ઠંડી છે એવું લાગતું જ નથી કે અત્યારે ઉનાળો ચાલી રહ્યો હોય અહીંયા તો નહીં જ લાગતું પટની ટોપમાં તો જરાય નહીં લાગતું હે ઠંડી કોને કહેવાય હા તમને તો ક્યાં લાગે છે નીશુ શું થયું બેટા હાય થઈ ગઈ માં દીકો ભોમ થઈ ગયો નહીં બેટા કોના લીધે ભોમ થયો તું એને કેટ જોવા ગયો ના એ હરખાઈ ગયો કેટ જોઈને કે અહીંયા કેટ મળી મને હા કેમ કે ઘોડા જ જોતો તો આટલા દિવસથી ઘોડાથી કંટાળ્યો જોઈને હા એટલે અત્યારે હવે નાગ ટેમ્પલ જઈએ છે એનું રિનોવેશન ચાલતું લાગે છે ગેટ બનાવતા લાગે છે અમે જઈ રહ્યા છે કેટલું અંદર હશે જઈએ એટલે ખબર પડે હે મજાનું નાગ દેવતાનું મંદિર છે બહુ જ સરસ છે અંદર ફોટો અલાઉડ નથી બટ બહુ જ સરસ મંદિર છે બહુ જ સરસ મજાના દર્શન થયા છે અને ઠંડી બહુ ગજબની છે સારું છે પગમાં મોજા પહેર્યા છે બાકી ભાભીને લોકોને મોજા નહીં પહેરે ને તો એ લોકો એમ કહે છે બહુ જ ઠંડી લાગે છે પગ જ નહીં મુકાતો અને જોઈ લો ગાઈઝ લોકેશન નીચે ટાયર નાખીએ ભાઈ કેટલું નીચે ફાઇનલી આપણે ક્યાં પહોંચ્યા ભાઈ નથ્થા ટોપ આ લખી યસ આઈ લવ માય કલાડી પોઈન્ટ નઠ્ઠા ટોપ કલાડી પોઈન્ટ હોય ભાઈ અરે ગાઈસ શું ઠંડી હે ભાઈ ગજબ હે ભાઈ ઠંડી કેવી હે મસ્ત જોરદાર કડકડતી ઠંડી છે આમ ના ફોટો પડાય ઉભા રહો તમને ફ્લેટ જોડે ફોટો પાડે આપું જોરદાર તમે ક્યારે જોયો નહીં હોય ફોટો હા ફોટોશૂટ ચાલો ગાઈઝ અત્યારે અમે લોકો પહોંચી ગયા છે નથ્થા ટોપ એટલા બધા ઉપર આવી ગયા છે અને એટલી મજા આવી ગઈ છે ગજબની જોરદારની ઠંડી છે સારું છે મેં આ બ્રાઉન કલરના કપડાં પહેર્યા છે જેમાં મને ઠંડી ઓછી લાગે છે બાકી તો ગજબની ઠંડી છે પાછળ જોઈ લો ગાઈઝ વ્યૂ
ગજબ છે. નિશુભાઈ છે ને સુતા છે એટલે થોડોક રડતો હતો ને તો મેં કીધું ફટાફટ જતી આવું, જોતી આવું, બધાને બતાવતી આવું, બરાબર. અને પછી મને લઈને બેસું એટલે નિકેશ ત્યાં સુધી એન્જોય કરે. બહુ જ સરસ વાતાવરણ છે, બહુ ગજબની ઠંડી છે, જોઈ લો. હા ભાઈ કેવી ઠંડી લાગે છે. અત્યારે અમે લોકો અહીંયા છે ને રીલ શૂટ કરાવવાનું વિચારી રહ્યા છે. અહીંયા આગળ એમણે વાત કરી છે તો અમે રીલ શૂટ કરાવીએ છીએ. જો કે અમે બાર્ગેનિંગ कराયું છે. हेलो, आपका नाम क्या है? बलविंदर सिंह. ठीक है, आपका एक वीडियो दिखाइए आपने जो शूट किया है. अगर हमारे सब्सक्राइबर यहाँ पे आए तो आपका कांटेक्ट कर सके. जो गाइस ઓકે. સો ગાઈઝ અત્યારે અમે શૂટ કરી રહ્યા છીએ. તમને મારા ઇન્સ્ટાગ્રામ ફેસબુક પર જોવા મળશે. ઠીક હે, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ઉપર તમને જોવા મળશે. હું તમને વ્યૂ બતાવી દઉં, બરાબર. એ તમારે ક્યાં કોન્ટેક્ટ કરવાનો, એ નથા ટોપ કરીને એવું લખેલું છે, બરાબર. તમારે ક્યાં કોન્ટેક્ટ કરવાનો છે ને એ તમને બતાવી દઉં. અહીંયા કોન્ટેક્ટ કરજો ને અહીંયા તમે વાત કરશો ને કે ભાઈ અમારે રીલ શૂટ કરાવી છે, આ વ્લોગમાં જોયું હતું તો તમે એ પણ કરાવી શકો છો. ચલો અમે લોકો રીલ શૂટ કરાવી દઈએ. મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે. ઠંડી લાગે છે પણ ફેશનના ફાટેલા. અને આ જો આ લોકો રીલ કરાવવાની શું છે હું માર ભાભી રીલ ઉતારો આયા નઠા ટોપમાં હું માર ભાભી. ઓકે ગાઈઝ, તો તમને લોકોને બતાવીએ હમણાં અમે શૂટ કરીએ અને ઇન્સ્ટાગ્રામમાં અને ફેસબુક પર તો અપલોડ કરીશું એટલે તો જોવા મળવાનું છે. સો જોવાનું ભૂલતા નહીં. अब हम नत्था टॉप पे खड़े हैं जो इतना हाईएस्ट पॉइंट है. यहाँ पे चारों ओर बहुत सी मुंडी नहीं दिख रही है, ऐसा मेरी बीवी बोल रही है, लेकिन सब कुछ दिख रहा है. देखो ये भाई ने मारा मुझे, ये क्या हो रहा है मेरे साथ कुछ पता नहीं चल रहा है मुझे आज. જોરદારની ઠંડી છે. અમે લોકોએ શૂટ કરાવ્યું છે ગજબ લેવલનું. મારા ફોનમાં શૂટ થઈ રહ્યું છે એટલે મારો ફોન બિઝી છે, બરાબર. અત્યારે ભાભીનું અને ભાઈનું શૂટ થઈ રહ્યું છે. નિકેશ કેવી ઠંડી લાગે છે? સારું છે છોકરાઓ અંદર સૂઈ ગયા છે. ખાસ સારું સૂઈ ગયો. હા, નહીં તો કશું થતું નહીં. જમ્પિંગ કરું અને જમ્પિંગ કે તમે વિચાર તો કરો ગાઈસ, ક્યાં મૂક્યું છે વિચારો. જમ્પિંગ અવળું નીકળી જાય હે. હા 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 મલક્યા મોન્ટુભાઈ, તમારો સિંગલ શૂટ કરાવવાનું છે પાક્કું. કપલ ગોતી લાવો ને ક્યાંકથી. ઘરે બેઠી છે કોના હતો બરાબર. ઠંડી કેવી લાગે છે? જોરદાર. અત્યારે મને લાગે છે 22 ડિગ્રી તાપમાન છે અહીંયા. એન્જોય એટલું કરીએ છીએ ને કે ઠંડીની બહુ અસર નહીં થતી. ગજબની ઠંડી લાગે છે ગાઈઝ, પણ બહુ જ મજા આવી છે. મસ્ત રીલ શૂટ કરી છે. અહીંયા જ ઉપર રહીશું, પછી ડાયરેક્ટ રૂમ ઉપર જવાનું છે. ભાગોમાં થઈ ગયા છે રાતના 9 અને તમે લોકોએ આખા દિવસના વ્લોગની અંદર જોયું અને 3-4 દિવસના જેટલા પણ વ્લોગ આવ્યા છે કે અમે જોરદારના થાક્યા છે, ફર્યા છે. અને આજે બી કેવું છે ખબર છે કે અત્યારે અમે લોકો એવું કહી શકીએ કે 4-5 કલાક માટે સ્ટે લીધો છે તો પણ ચાલે, કારણ કે 3 વાગે અમારે લોકોને નીકળી જવાનું છે અહીંયાથી જમ્મુ જવા માટે. સવારે અમારી ટ્રેન છે, 13 તારીખે અમે લોકો પહોંચીશું અને બહુ જ મજા કરી છે, બહુ જ એન્જોય કર્યો છે. તમને લોકોને વ્લોગ કેવા લાગે એક વખત જરૂરથી કોમેન્ટ કરજો. અહીંયા છે ને ગાઈઝ બહારનો ખાલી તમને હું વ્યૂ બતાવી દઉં. દિવસ હોત ને તો બહુ જ સરસ લાગતું, કારણ કે આ બધા જ પહાડો છે. અહીંયા તમને આ હોટલનો કંઈક વ્યૂ જે દેખાઈ રહ્યો છે એવો કંઈક છે, પણ અમને દિવસે જોવા નહીં મળે કારણ કે અમે લોકો રાત્રે જ નીકળી જવાના છે. તમને લોકોને ટ્રીપના વ્લોગ કેવા લાગે એક વખત જરૂરથી કોમેન્ટ કરજો અને બસ આવા નવા વ્લોગ શેર કરતા રહીશું. મળીએ સરસ મજાના વ્લોગની સાથે. ત્યાં સુધી બાય, હરે કૃષ્ણ.